દીપકભાઈ તમારું અમદાવાદ. અરે મોજ તો કે યાર, અમારા રાજકોટ જેવી મોજ ના હોય. હા સાચી વાત છે હો. ચા તો અમારા રાજકોટ સિવાય બીજે ક્યાંય ન થાય. આ ક્યારે ઓપન થયું અહીંયા? ચા તો પેલા કેબિનમાં જ મળતી હતી અને આ ઢાબુ બની ગયું. આ 2 વર્ષ થયા ઓપન થયું. રોડ ઉપર જ હતી, રેકડીમાં પેલા મળતી હતી, ત્યારે ધાબા જેવું બનાવી દીધું. કમાણી બહુ સારી છે. રાજકોટમાં કોઈ પણ ધંધો કરો એટલે જોરશોરથી ચાલે. અને આ ચા, વાહ ચા, ચા મારી મનપસંદ આઈટમ છે. પીધા પછી કંઈક અલગ જ નશો ચડી. ઓળખાણ પડી? તું અહીં આપણે સ્કૂલ મૂકી અને છૂટા પડી ગયા. આપણો કોઈ કોન્ટેક જ નથી અને અચાનક તું મને મળ્યો. હું કાલે જ અમદાવાદથી રાજકોટ આવ્યો છું અને આજકાલ હું અમદાવાદમાં જ છું. આપણે સાથે ભણતા એ મિત્રતા હજી પણ મને યાદ છે, એટલે તને ઓળખી ગયો. અને હું મારા મિત્રોને લઈને ચા પીવા આવ્યો છું. એક સમયે આપણી દોસ્તી ખૂબ સારી હતી. ચા કેવી લાગી? બહુ જ મસ્ત છે. ચાલ તું મારી સાથે, મારા મિત્રો સાથે તારો પરિચય કરાવું. આ ચાની મોજ આપણી જ છે. હે? તારી છે? હા ભાઈ. મેં સાંભળ્યું છે કે અહીં પેલા કેબિન હતી અને અત્યારે મોટું ધાબુ બનાવી નાખ્યું. શું એ વાત સાચી છે? હા ભાઈ, 100% સાચી છે. મારી જિંદગીમાં એક પાનખર હતી અને પ્રેમની વસંત આવીને એટલે કે મારી જિંદગી બદલાઈ ગઈ. વાહ, શું વાત છે! તો તું મને તારા વસંતની પ્રેમ સ્ટોરી મને અને મારા મિત્રોને સંભળાવીશ? હા જરૂર કહીશ. તું તો મારા સમયનો સ્કૂલનો ખાસ મિત્ર છો. મિત્રો, આ મારો સ્કૂલનો મિત્ર જયદેવ છે અને આ ધાબુ એનું જ છે. તો જયદેવ એના જીવનમાં પ્રેમની વસંત કેમ થઈ એની સ્ટોરી કહેશે અને અહીંયા સુધી કેમ પહોંચ્યો એ જણાવો. હા, તો દીપક ઓળખે છે તેમ અમે બંને સ્કૂલમાં 12 ધોરણ સુધી સાથે હતા અને પછી તે સારી એવી કોલેજમાં ભણવા ગયો અને મારા પપ્પા કહેવા પ્રમાણે મેં ઓછી ફી હોય તેવી કોલેજમાં એડમિશન લીધું અને બસ ક્યારેક ભણવા જતો, બાકી પપ્પા કારખાના પર જતા અને મમ્મીનો સ્વર્ગવાસ થયા છે. અમે બંને બાપ દીકરો એકલા રહેતા અને અમારું પેટ ભરતા. કારખાનાના પૈસાથી ઘરમાં પૂરું પડતું ન હતું એટલે મેં કંઈ કામ ધંધો કરવાનું વિચાર્યું અને અમારી બાજુમાં એક ભાઈ રહે છે તેને મેં કહ્યું કે ક્યાંક મારા લાયક કામ હોય તો કહેજો. એક અઠવાડિયા પછી તે મારી પાસે આવ્યા અને એક કોલેજનું એડ્રેસ આપ્યું અને કહ્યું કે તે કોલેજમાં એક પીયુની જરૂર છે તો તું જા ત્યાં તપાસ કર, તે તને કામ આપશે. બસ બીજે દિવસે સવારે હું તે કોલેજમાં ગયો અને હું ક્યાં રહું છું, ઘરમાં કોણ કોણ છે અને એવા બધા સામાન્ય સવાલ પૂછ્યા અને નોકરીનો સમય કહ્યો જે મને અનુકૂળ આવ્યો એટલે મેં હા પાડી હતી. તે જ દિવસથી મેં પીયુની નોકરી સ્વીકારી. હું સવારે તે કોલેજમાં સાફ સફાઈ કરતો હતો અને બપોરે ઘરે આવીને ઘરનું કામ અને મારી કોલેજનું અભ્યાસ રાત્રે કરતો. દિવસો જતા હતા અને એક રવિવાર મારા ઘરે મામાનો દીકરો આવ્યો મોરબીથી અહીં રાજકોટ આવ્યો. રવિવાર હતો એટલે આખો દિવસ અમે બંને સાથે રહ્યા. પછી મારા જીવનનું ટાઈમ ટેબલ થોડું ફરી ગયું. નાનો સ્ટોલ હતો એટલે એક નિરાંત હતી કે સવારે મગન સ્ટોલ ઓપન કરે, સવારે કોલેજમાં પીયુનની નોકરી, બપોરે 4 વાગ્યેથી રાતના 12 વાગ્યા સુધી. 1 વાગ્યે ઘરે આવતો અને આવીને સૂઈ જતો. કોલેજનું ભણતર થોડું બાજુ મૂકી દીધું. એક દિવસ ત્યાં સ્ટોલ પર એક છોકરી આવી. ચાનો ઓર્ડર આપી ત્યાં ખુરચી પર બેસી વાતો કરતી હતી. એમાંથી એક છોકરી થોડી
વારે મારી સામું જોઈ રહી હતી. તો તું છોકરીને ગમી ગઈ? હા, સાંભળો આગળ. એક અઠવાડિયા સુધી સતત તે સાંજે 7 વાગ્યે એકલી આવતી અને ચા પીને જતી રહેતી. હું વિચારમાં પડી ગયો કે આ છોકરીને હું ગમી ગયો કે શું. જે રીતે મને જોવે છે તે મુજબથી તો એવું લાગતું હતું, પણ હું સામાન્ય માણસ, મને કોઈ થોડી આ રીતે પસંદ કરે. એક રવિવાર આવ્યો અને તે દિવસે મગનની તબિયત સારી ન હતી, એટલે મારી સાથે આવ્યો ન હતો. અને રવિવારે, અને એમાં પણ રાજકોટની પબ્લિક ફરવા નંબર 1, એટલે કંઈક કહેવાનું જ ના હોય. અને મારા સ્ટોલ પર ભીડ થતી ગઈ. હું એકલો પહોંચી શકતો ન હતો અને 7 વાગ્યે એટલે તે છોકરી આવી. અને હું કંઈ હેલ્પ કરું? તમે મને ઓળખો છો? એક અઠવાડિયાથી તમે અહીં આવો છો, કંઈ ખાસ કારણ? ના, કંઈ ખાસ કારણ નહીં. અહીં આવું મને ગમે છે. કંઈક કારણ તો હોય ને અહીં આવું, કે મારા હાથની ચા તમને બહુ ભાવે છે? હા, એવું જ કંઈક સમજો. એક દિવસે બપોરે હું કોલેજ પર એક બહાર સાફ કરતો હતો અને ત્યાં એક છોકરી જલ્દીથી આવી અને ગેટ નીચે કંઈક શોધવા લાગી. તેના વાળ છૂટા હતા, સાથે ગેટ નીચે વળીને કંઈ શોધી રહી હતી, એટલે તેનો ચહેરો કંઈક દેખાયો નહીં. હું તો કામ કરતો હતો, મેં કંઈ બોલાવી નહીં અને તે ઊભી થઈ ગઈ અને મારી સામે આવી ઊભી રહી. અને હું આશ્ચર્ય તેને જોઈ રહ્યો, કારણ કે તે પહેલી જ છોકરી હતી જે દરરોજ મારા સ્ટોલ પર ચા પીવા આવતી હતી. સાથે હું તેના વિચારમાં ખોવાયેલો રહ્યો. તે મને જોઈને, અહીંયા સાફ સફાઈ કરતી વખતે તમારા હાથમાં એક્ટિવાની ચાવી કઈ આવી છે? થેન્ક યુ. તમે આજે કોલેજ પર મળ્યા એટલે તમે શું કોલેજમાં છો એમ? હા. એટલે તમે મને પહેલેથી ઓળખતા હતા? હા, ખબર હતી કે તમે અમારી કોલેજમાં સાફ સફાઈ કરવા આવો છો અને બપોરે ત્યાં સ્ટોલે જ આવો છો. અરે, અહીં આવ્યાનું કંઈક ખાસ કારણ? એ આ સવાલ તમને પહેલા કર્યો હતો. હું પસંદ છો અને તમારા હાથની ચા તો મને બહુ જ ભાવે છે. હે? શું કીધું? તમે જે સાંભળ્યું ને તે સાચું છે. તમે બધાને હેલ્પ કરો છો. મને આદત બહુ ગમે છે, એટલે હું તમને પસંદ કરવા લાગી. શું તમે પણ મને પસંદ કરો છો? કઈ હેલ્પ? કઈ આદત? ક્યાં તમે, ક્યાં હું? અરે, મને તો તમારું નામય નથી ખબર. તમે તો મોટા ઘરના માણસો અને હું એક સામાન્ય માણસ છું. પૈસા જોઈને જ પ્રેમ થાય, નામ જોઈને જ પ્રેમ થાય. મેં તમને કોલેજમાં બધાને હેલ્પ કરતા જોયા છે. બીજા બધા પીઉન કામચોર છે. તમને બધાની બહુ હેલ્પ કરો છો. દરરોજ કોલેજ પૂરી કર્યા પછી તમે કબૂતરને ચણ નાખો છો. અને થોડા દિવસ પહેલાં એક અંધ દાદાને રોડ પર ક્રોસ કરાવતા હતા, તો આજુબાજુ ઘણા માણસો હતા. હું વિચારતી હતી તેમનો હાથ પકડવા જાઉં, ત્યાં તમે સાયકલ ઉપરથી ઉતર્યા અને ત્યાં પહોંચી ગયા અને દાદાનો હાથ પકડી રોડ ક્રોસ કરાવવા લાગ્યા. અજાણ્યાને પગે લાગે અને એમની હેલ્પ કરે, પણ તમે તે કર્યું. મારું નામ દિશા છે. વાહ, સરસ. મેં આજે કહ્યું તે વિચારજો, હું તમને પસંદ છું કે નહીં. શું વિચાર્યું? બધા હમણાં આવશે, આપણે પછી વાત કરશું. હો, હા, હજુ ટાઈમ નથી થયો. આજે હું તમારા જવાબ માટે વહેલી આવી છું. મેં હજુ કંઈ વિચાર્યું નથી. પહેલાં તમારા ઘરે કંઈ ખબર છે? મારા ઘરની ચિંતા ન કરો, પહેલા તમારો જવાબ આપો. હા, સાંજે કહીશ. આજે હું તમારા જવાબ માટે વહેલી આવી છું. બંને વચ્ચે ઝઘડો નહીં થાય તે બાબતે તો તમે મને અપનાવશો ને? ઓકે, તો મને કંઈ વાંધો નથી. પણ તમારા ઘરે મમ્મી પપ્પા? તે ચિંતા તમે ન કરો. મારી આ છે. કાલે સવારે મળીશું. તો પછી શું થયું? જયદેવ, અહીં આવ.
સ્વીટી આપણે બધાને આપણી સ્ટોરી કહેતો હતો. વાહ ક્યાં પહોંચ્યા? તું અચાનક સામે આવી ત્યાં પહોંચ્યો હતો અને તું ગાયબ થઈ ગઈ. વાહ સરસ. આપણી સ્ટોરી કહું તારા વાત પર પહોંચ્યો અને તું આવી. વાહ જયદેવ આગળ વાત હું કહીશ. કેમ નહીં? પપ્પાએ મને ખૂબ મારી. કોઈ દિવસ હાથ નહોતો ઉપાડ્યો. તે દિવસે પહેલી વાર હાથ ઉપાડ્યો. હું ખૂબ રડી. મમ્મી વચ્ચે પડ્યા, મને બચાવી. પપ્પાને કહ્યું કે તે પૈસાની અસરના લીધે આ નોકરી કરે છે, પણ તે મહેનતું છે, સંઘર્ષ છે એનામાં, અને એની આદત મને બહુ ગમે છે. એટલે મેં પપ્પાને કીધું કે ભવિષ્યમાં હું એની જ થવા માંગુ છું. પછી શું થયું? તો શું તમારા લગ્ન થઈ ગયા? ના, હજુ લગ્ન બાકી છે. બસ ધામધૂમથી સગાઈ જ કરી. વાહ જોરદાર. થેન્ક યુ તમારા બંનેની લવ સ્ટોરી સંભળાવવા બદલ. ના ભાઈ, આ તો તારા ભાભીની પ્રેમની વસંત છે. હું તો એને થેન્ક યુ ના કહું એ બહુ ઓછું છે. મારા જેવા ગરીબ મધ્યમ વર્ગ માણસ માટે થેન્ક યુ કહેવાનું ના હોય. ને આ ભાભી આ બીજી છોકરીઓ જેવા નથી જે પૈસા અને માણસ જોઈને પ્રેમ કરે છે. તેને પેલી નજરનો પ્રેમ છે એ અત્યારે નિભાવી રહ્યા છે. હા, સાચી વાત છે. હું આ બધાનો આભાર માનું, મારા મામાના છોકરો અને આ બધા ફ્રેન્ડ સર્કલનો કે મને ચાનો સ્ટોલ કરી દીધો. આજે જો તારી ને દિશા ભાભીની પ્રેમ સ્ટોરી જાણીને અમે બહુ ખુશ થઈ ગયા. ફક્ત દીપકનો જ મિત્ર એ આ વાત કરી એનો ખૂબ ખૂબ આભાર.